હા હા તો વાંધો નહીં. હા હું તારે ખીલીઓ મારવી ને મારી જ લેજો ભાઈ. એવું છે. હા. તું તને પાવર આવી ગયો. તો પાવર તો રહે જ, કઈ તમારી જેવાથી લુખાવથી બીન નથી રહેવાનું થતું ભાઈ. એવું છે. અમે લુખા છીએ. હા એ તો તમારી જેવા લુખા જ ધમકી દે. સારા માણસ કોઈ ધમકી ન દે. એ કહે જ છે કે જે થાય છે બરાબર થાય છે. એમ. હા આ એક લુખો છે. હમણાં ફોન આવ્યો એટલે ટ્રુ કોલર ની અંદર લાખો રબારી લખીને આવ્યું. જો કે એને વાત ની શરૂઆત જ એની રીતે કરી તો આપણે પછી એને એની રીતે જ એવો જવાબ આપ્યો. પણ કહેવાનું એ છે કે આવા નીચ નાલાયકો હોય ને એ બીજા એકાબીજા સમાજને હામામાં કરવાની મજાઓ લેતા હોય. જેમ કે મેં કીધું એમ એનું ટ્રુ કોલર ની અંદર લાખો રબારી લખીને એવું, પ્લસ ઓલું સ્પામ આવે ને કે ટ્રુ કોલરમાં નામ આવે તો રેડ કલરમાં લખેલું આવે, એટલે આવડો આ ક્યાંક ને ક્યાંક હલકાયો ગીરાજ રાખતો હોય, એટલે એ એનો વિષય છે. પણ વળી પાછું એવું કે છે હું કાઠી છું, એટલે એક વસ્તુ તો સાબિત થતી હતી કે કાઠી નતો. બીજું એને આપણે નામ પૂછ્યું ત્યારે કે એને નામ આપ્યું વિપુલ, તો એ નામે ખોટું આપ્યું. અને એને ટૂંકમાં ફેમસ થવું છે. અને બીજું એ કે કાઠી સમાજને અને આપણને સામસામા કરવાના પ્રયત્નો ટૂંકમાં એ એના ખરાબ વિચારોથી કરવા માંગે છે. પણ આપણે પહેલેથી કહેતા આવીએ છીએ, હજી કહે કે આપણને કોઈ સમાચાર વાંધો છે નહીં, થાય નહીં. આજે આવા અમુક નંગ હોય એ જ્યારે આવા કોઈ કૃતિઓ કરશે ત્યારે આપણે એના વિશે બોલીએ છીએ, બોલું છું અને બોલશું. એટલે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે ને ઓડિયો મૂકું છું એટલા માટે કે સમાજમાં ખબર પડે કે આવા તુચ્છ નાલાયક હલકા વિચારધારા વાળા અને પોતાની મજા લેવા, ખુશ થવા, એકાબીજા સમાજને સામસામા કરવાના પ્રયત્નો પણ કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આવા જે અમને ફોન કરે છે તો બીજી જ્ઞાતિના આગેવાનોને પણ આવી રીતે ફોન કરી અને બીજી સમાજોના નામ લઈ અને વાત કરે તો ખોટી રીતે ઉગ્ર થઈ અને કોઈ એકાબીજાના સમાજ વિશે કોઈ ન બોલી અને સમાજમાં અંદરો અંદર ડખા થાય એવું ન કરવું. જો કે સમજદાર આગેવાનો ક્યારે આ વસ્તુ ન કરે, પણ છતાંય આ બાબતે ધ્યાન રાખવું. અને આ લાખો લુખો આની જેવા હલકાઓથી સાવધાન રહેવું. સાંભળો, એને હું એની માનસિકતાઓ સતી કરી છે. જો કે બોલવામાં તો એને બહુ સભ્યતા જ રાખી, પણ ઓલી સિંદરી બળી ગઈ ને વળગ્યો એની જેમ તું થી ચાલુ કર્યું હતું, આપણે તું થી જવાબ દીધો છે. એને ખીલ્યું કઈ મારી શકે નહીં, કેમ કે જેને ખીલ્યું મારવા તેવડ હોય એ આવી રીતે ફોન કરે નહીં. સાંભળો લુખાને, પાછી લાખાને. હલો હાલો, વસંત બોલશો? હે વસંત બોલશો? હા વસંત બોલું છું. હું આ વિડિયો બનાવશો બધું? કોણ બોલશો તું? કાઠી બોલું. ક્યાંથી બોલે? અચ્છા. હે ગાંધીધામ. હા તો બોલ નહીં શું છે? આ વિડિયા કેમ બનાવશો હવે? જેમ બનતા હોય એમ જ બનાવું છું. કેમ કાંઈ વાંધો છે? બનાવવાનું બંધ કરી નાખ. હા હું લેવાનું પણ હું કરવા બનાવું છું? પણ તને શું વાંધો છે કે ને? વાંધો હે એ તારા વિડિયા આવે એટલે હા તો તને કોણ કહીશ જોવાનું? ગમે તે સમાજ વિશે ગમે તે બોલી જેવું કોઈ સમાજ વિશે બોલતો નથી. તને તકલીફ હોય એ બોલ. મને આઈ તકલીફ છે. હા તો એ તો તકલીફ રહે જ. આવું થાય ને એટલે વિડીયો બનશે. કેમ? કેમ એટલે એમ. એવું છે? હા એવું જ છે. વાંધો ને જોઈ લેશે. હે એ જોઈ લેશે. હા તો જોઈ લેજે. વાંધો ને જોઈ લેશે આપણે. હા એવી ધમકી ની વાત જ નહીં કરો ને, જોઈ લેજે. તો ખીલા મારી જ લેજે તમ તારે.
એ તો ખીલા મારી છે હું જોઈ ને. હા, ખીલા મારવામાં આપણે ખીલ્યું ન ઉછી થઈ જાય એનું જ ધ્યાન રાખજે. એ વાંધો નહીં હા, થઈ નામ જાય. દેવાની તો તેવડ નથી, સદ્યું ધડ્યું આવો તો ધમકીઓ દેવા. તો આ બોલવું જોઈએ. હે બોલવું જોઈએ તો કાઠી બોલવું. હવે કાઠી કોણ? કાઠી તો સમાજ છે. તું કોણ છો ઈ કે નહીં? કોણ? હું કાઠી છું. હા, તો તું કાઠી છો પણ નામ પગ નથી, બાપા માએ નામ નથી રાખ્યા. હા તો નામ રાખ્યા છે. હા તો બોલ. નામ છે વિપુલ. હે હાચું બોલ. હા તો બોલું. હા હા તો વાંધો નહીં. હા હું તારી ખીલીઓ મારવી ને મારી જ લેજો ભાઈ. એવું છે. હા. તું તને પાવર આવી ગયો. તો પાવર તો રહે જ, કઈ તમારી જેવાથી લુખાવથી બીન નથી રહેવાનું થતું ભાઈ. એવું છે. અમે લુખા છીએ. હા, એ તો તમારી જેવા લુખા જ ધમકી દે. સારા માણસ કોઈ ધમકી ન દે. એ કહે જ છે કે જે થાય છે બરાબર થાય છે. એમ હા તો વાત સાચી કહેવાય. બરાબર, કામ કરો તમારું. હા, શું કામ કરીએ અમારું? તારું જે કરતો હોય એ કર, મને ફોન ન કર એમ. મારા કામ પણ નથી. હે કાંઈ કામ નથી. કામ આપો તો. આથી તું એટલે જ લુખો છો એટલે જ મને ફોન કરશે ને પાછો કહેતો કે આમ જોઈ લે હું નામ કરી લેવું તો કરી લેજે. તારા ઈ કામ હોય ઈ કર્યા રેખ. કામ જ નથી. હું નવરી નો સાઈડ ફરું. હા, નવરી ના હોય ઈ જ આવા લુખાગીરીઓ કરવા એટલે આવે છે. કામ તો આપ પસંદ. એટલે તને તારી રીતે હવે તારી ઘરની ખોટી માથા કૂટું કરવા તો આવે છે. કામ કર તારું. ચાલ નીકળ. કરું હોય તો કરું ને. હા તો ગોય હે તારી રીતે ગોય તો ને કામ કર, બાકી ફોન ન કરતો ખોટી રીતે કોઈ. હો ફોન થશે. વિડીયો બનાવીશ તું. હે એ વિડીયો બંધ કરી નાખતો નહીં કર. વિડીયો તો બનશે ને, તારો એ બનશે. મારો કેમ બંધ છે? હા, ત્યાં ફોન કર્યો એટલે. એમ હા, બસ સ્વિચ ઓફ ના કરી દેતો પાછો તકલીફ થાય છે. ના ના હું ત્યાં ખરાબ બોલ્યો. હવે તને કોણ કે મને ફોન કરવાનું તું વિડીયો બંધ કરી દે, કામ કરી દે? તારું હું લેવા દેવા તું મને કે? હે બધું સારું ના લાગે. હા તો સારું ન લાગે તું ન જો, તને કોણ કહીશ મારો વિડીયો જોવાનું? આવું તારા વિડીયો કાયમ જોવું. હા તો નહીં જોવા ને, તને કોઈ આમંત્રણ નથી દેતો જોવા હાટું. અને જોવા હોય તો જોયા રાખવાનું, બાકી ફોન કરીને એવું તો નહીં જ કહેવાનું કે જોઈ લે, કામ કરી લે. તો કરી જ લેજે તાર થાય. હા ભલે. હા ભલે, મૂકી દે.